તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું જે અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આપણે વાત કરી હતી 22 તારીખે આપણે એની ફાઇનલ અપડેટ આપીશું। તો હજી સુધી ગુજરાત રિજન માટે ફાઇનલ છે, પણ હજી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ક્યાંક ને ક્યાંક હજી ફાઇનલ અપડેટ ન ગણાય, પણ આપણે છતાં પણ માહિતી આપી રહ્યા છે આ વિડીયોના માધ્યમથી કે ખાસ આ વિડીયોમાં માહિતી પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતો અને કચ્છના ખેડૂતો માટે આપવાના છે, ખાસ કરી પશ્ચિમ કચ્છના ખેડૂતો માટે। જો કે પૂર્વ કચ્છમાં તો વરસાદ સારા જ થવાના છે, પશ્ચિમ કચ્છમાં ખાસ થોડી મુશ્કેલી છે અત્યારે વરસાદમાં, તેની માહિતી આપવાના છે। અત્યાર સુધી વરસાદ નથી જોવા મળ્યો તેની માહિતી આપીશું। તો હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ આપતી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। હવે રાઉન્ડ આવવાની સંભાવના છે। આપણી તારીખો છે 25 તારીખથી ચાલુ થાય છે, 25 જુલાઈથી અને 31 જુલાઈ, પણ એની પહેલા જ વરસાદી ગતિથી જોવા મળી રહી છે। પહેલા આપણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીશું, કારણ કે ત્યાં આવતા 24 થી 48 કલાકની અંદર રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે। જો કે સુરત, નવસારીમાં પણ મોટા આંકડા આવ્યા છે। આપણે વાત કરીશું કે કેટલા આંકડા આવે છે। લગભગ 16 ઇંચ સુધી વરસાદ જોવા મળ્યો છે, જે એક જ રાતમાં લગભગ 16 ઇંચ સુધીના વરસાદના આંકડા આવે છે, જે ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે આપણે ઇંચની આગાહી તો આપતા જ નથી। જો કપરાડામાં પણ આપ ફાટ્યું છે, સવાર સુધીમાં 16 ઇંચ જેવો અતિભારે વરસાદ નોંધાયો છે, જ્યારે કપરાડા, સુરતનો કપરાડા છે જ્યાં આપ ફાટ્યું છે, 16 ઇંચ સુધીના વરસાદ, 16 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે, જ્યારે અતિભારે વરસાદ નોંધાયો છે। જ્યારે ચીખલીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પારડી વાસંદામાં 9.5 ઇંચ વરસાદ, વલસાડમાં 8 ઇંચ, વાપીમાં 7 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। અને મધુબન ડેમ છે એ લગભગ ઓવરફ્લો થયો છે તેવા પણ સમાચાર અત્યારે પ્રાપ્ત થયા છે। નવસારીમાં પણ ભારે વરસાદના પગલે રેડ એલર્ટ છે। નવસારીમાં પણ વરસાદ છે એ મોટા આંકડા આવ્યા છે, નવસારીની અંદર પણ જોધમાર વરસાદ જોવા મળ્યો છે। તો આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 17 જુલાઈથી લઈને 22 જુલાઈ વચ્ચે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ રહેશે, તો એમાં આપણે કીધું હતું કે દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો ભારેથી અતિભારે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છે। હવે આવતા 24 થી 48 કલાકની અંદર ક્યાં સૌથી વધારે મેઘતાંડવ થવાની સંભાવના છે તેવી આ વિડીયોની અંદર માહિતી આપીશું। ત્યાર પછી સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની વાત કરીશું। આવતા 24 થી 48 કલાકની અંદર સુરત, દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આવા, બિલીમોરા, આટલા જેટલા પણ વિસ્તારો છે, નવસારી, તાપી, વાપી, જે ડાંગ, નર્મદા, જેટલા પણ આપણે વિસ્તારોના નામ જણાય, ત્યાં રીતસરનું મેઘતાંડવ થવાની સંભાવના છે। આવતા 24 થી 48 કલાક ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। કલ્પના બહારના આંકડા હજી પણ જોવા મળી શકે છે, આપણે કલ્પના પણ ન કરી હોય એવા આંકડા હજી પણ આવવાની સંભાવના 24 થી 48 કલાકની અંદર લાગી રહી છે। જ્યારે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની, તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ, વિરમગામ, આણંદ, જે આ વિસ્તારો છે, વડોદરા છે અને અરવલ્લી, મહેસાણા ઉત્તર ગુજરાતમાં, અને સાબરકાંઠા છે, હિંમતનગર છે, અને જે બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર છે અને દાહોદ છે, આટલા વિસ્તારોની અંદર પણ આવતા 24 થી 48 કલાકની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે। અને આવતા 24 થી 48 કલાકની અંદર ત્યાં પણ ભારેથી અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। એટલે ટોપ ગુજરાત ચેનલના માધ્યમથી હું આ જેટલા પણ આપણે ઝોનના નામ જણાવ્યા એ લોકોને હું સાવચેત કરવા માંગુ છું કે આટલા વિસ્તારોના જે આપણે નામ જણાવ્યા, દક્ષિણ ગુજરાત મતલબ કે સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, આટલા વિસ્તારો પર જે ઝોનના નામ જણાવ્યા છે, આ મિત્રોએ ખરેખર સાવચેત રહેવાની જરૂર છે। કામ વગર બહાર નીકળવાનું પણ ટાળવા જેવું છે મિત્રો। અત્યારે આ અપડેટ છે ગંભીરતાથી લેશો, કારણ કે એ અપડેટ ગંભીરતાથી લેશો તો તમારા મતલબ કે તમારા સુરક્ષિત રહી શકશો। તો આવતા 24 થી 48 કલાક આ જે આપણે જેટલા નામ જણાવ્યા જિલ્લાના, આ વિસ્તારોની અંદર રીતસરની બગડાસાટી મેઘરાજા બોલાઈ શકે છે। ભારેથી લઈને અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર રીતસરનું મેઘતાંડવ થશે। મેઘતાંડવ મતલબ કે 10 ઇંચ ઉપર પણ વરસાદ જોવા મળતા હોય છે મેઘતાંડવની અંદર, પણ આપણે ઇંચની આગાહી નથી કરતા, પણ કલ્પના બહારના આંકડા આવી શકે છે આપણે જે વિસ્તારોના નામ જણાવ્યા છે। અને ઉત્તર ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર આજે રાત્રેથી વરસાદની ગતિની અંદર મોટો વધારો થાય તેવી સંભાવના લાગી રહી છે। હવે મેઇન વાત રહી આપણા ઝોન રહ્યા સૌરાષ્ટ્ર અને કચ્છ, જે અત્યારે જો કે સૌરાષ્ટ્રની અંદર તો સારા વરસાદ છે, દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારા વરસાદ પ્રમાણમાં પુષ્કળ વરસાદ છે, પણ
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અત્યારે પણ થોડાક વરસાદથી વંચિત છે. આની લાસ્ટમાં વાત કરીશું, પહેલા બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો છે તેમાં પણ આ રાઉન્ડની અંદર સારા વરસાદની સંભાવના છે. આવતા 24-48 કલાકની અંદર જે અમરેલી, ભાવનગર અને અમુક ભાગો છે, અમરેલી, ભાવનગર અને બોટાદના ભાગો છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે અને જામનગર, આટલા વિસ્તારોની અંદર અને રાજકોટના અમુક ભાગો તમે એમાં એડ કરી નાખો. આટલા વિસ્તારોની અંદર આવતા 24-48 કલાકની અંદર મધ્યમથી હળવાથી મધ્યમ અને અમુક ભાગોની અંદર સારા વરસાદની સંભાવના લાગી રહી છે. મતલબ કે હળવાથી મધ્યમ અને ક્યાંક સારા વરસાદ એટલે કે ભારે વરસાદ પણ જોવા આવતા 24-48 કલાકની અંદર ત્યાં મળી શકે છે. ગીર સોમનાથ અને સોમનાથ વેરાવળ, ગીર સોમનાથ જે બધો આવી ગયો, આ વિસ્તારો છે, મહુવા આસપાસ વિસ્તારો છે, જે દરિયાપટ્ટી વિસ્તારો છે, ત્યાં પણ આવતા 24 કલાકની અંદર મધ્યમથી ભારે ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. મહુવા આસપાસ થોડી વધુ સંભાવના છે. સોમનાથમાં પણ આવતા 24-48 કલાકમાં હળવા મધ્યમ અને ક્યાંક એકલો વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત આવી જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આટલા વિસ્તારોની કોઈ ખાસ અપડેટ હું પણ કહી દઉં, હું પણ આવી ગયોમાં એમાં કોઈ ફાઇનલ અપડેટ નથી આપી શકતું. તો આ ભાગો છે જેમાં જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા, આ ત્રણેય જિલ્લા છે, એમાં પણ આ રાઉન્ડની અંદર કોઈ ચિંતા જેવું નથી. આ રાઉન્ડની અંદર આ ભાગો જે આટલા ઉપર વિસ્તારો જણાવ્યા, જુનાગઢ થોડુંક દક્ષિણમાં આવી જાય છે, છતાં પણ આપણે એમાં એડ કરી નાખીએ છીએ, કાંઈ વાંધો નહીં. જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા, આ ત્રણેય જિલ્લા છે. જામનગરમાં આપણે થોડોક પૂર્વમાં લઈએ છીએ, મતલબ કે જે મોરબી સુરેન્દ્રનગરની લાઈનમાં આપણે જામનગરને રાખ્યો છે, એટલે જામનગર એમાં એડ નથી કરતા આ રાઉન્ડની અંદર. જામનગર થોડોક અલગ છે રાઉન્ડની અંદર, આપણે પાછો વિડીયો બનાવીશું ત્યારે ઝોન વાઇઝ માહિતી આપીશું કે શું કામ જામનગરને અલગ પડે છે. આપણે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આ ત્રણેય જિલ્લા એવા છે કે જ્યાં આ રાઉન્ડની અંદર લગભગ આ રાઉન્ડ છે એ 30 અથવા 31 તારીખ સુધી ચાલવાનો છે. તો આ રાઉન્ડની અંદર એટલા દિવસો બચ્યા છે, આમાં આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને ક્યાંક સારા એવા મતલબ કે ભારે વરસાદ જોવા મળી શકે છે. હળવા મધ્યમ વરસાદના વિસ્તારો વધુ છે ને ક્યાંક સારા એવા વરસાદની પણ ગતિથી જોવા મળી શકે છે. હજી પણ એ ફાઇનલ અપડેટ નથી મારી પણ, કારણ કે અહીંયા કોઈ ફાઇનલ અપડેટ આપી જ નથી શકતો. હજી ફાઇનલ અપડેટ નથી. હજી 2-3 દિવસ રાહ જોવી પડશે. હજી 2-3 દિવસ, 1-2 દિવસ હજી રાહ જોવું પડશે આપણે, કારણ કે સિસ્ટમના ટ્રેક ઉપર આધાર છે. હજી સિસ્ટમનો ટ્રેક થોડોક પણ અરબમાં જે એન્ટી છે, અત્યારે અરબ દેશોની અંદર એન્ટી અત્યારે ત્યાં ઘૂમે છે, આ એન્ટી થોડુંક આગળ નીકળી જશે તો સિસ્ટમને આગળ વધવા માટે થોડુંક અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. પણ અત્યારે એવું હાલ દેખાતું નથી. પણ ECMWની જો સારી અપડેટ આવશે તો આપણે માહિતી કાલે સવારે જ આપી દઈશું. બપોરની વાત ન જોશું, સવારે જ અપડેટ આપી દઈશું, ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રની. તો આ ત્રણેય જિલ્લા છે તેમાં પણ સારા વરસાદ એકંદરે જોવા મળી શકે છે. વાવણી લાયક વરસાદથી વધારે વરસાદ હશે, એટલું તમે સમજી લેજો. વાવણીથી વધારે વરસાદ હશે. તો વાવણી લગભગ 2-3 ઇંચ વરસાદ જોઈએ છે વાવણીને, એના કરતાં થોડોક વરસાદ ઉપરમાં છે એ ત્યાં વધુ જોવા મળી શકે છે. બાકી એકંદરે હળવાથી મધ્યમ અને ક્યાંક સારા સ્પેલ પણ જોવા મળી શકે છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢની અંદર એકંદરે સારા વરસાદ થશે. હવે વાત કરી કચ્છની, તો કચ્છ એકંદરે ખૂબ મોટો પ્રદેશ છે. તો કચ્છની અંદર જે પૂર્વ કચ્છના ભાગો છે, રાપર, ભચાઉ, સામખિયાળી, આ વિસ્તારો છે, ત્યાં તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. એમાં કોઈ જાતની આપણે એમ છે વેમ નથી, મતલબ કે કોઈ શંકા નથી. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. નદી નાળા છલકાઈ જશે, આ પ્રકારના વરસાદો ત્યાં જોવા મળી શકે છે પૂર્વ કચ્છમાં. અને બની ખાવડાવાળા વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના લાગી રહી છે. હવે વાત કરીએ પશ્ચિમ કચ્છની, મુન્દ્રા, માંડવી, ભુજ, અબડાસા, આટલા વિસ્તારો છે જે આવી જાય છે. એમાં કદાચ કોઈ વિસ્તાર છૂટી ગયો તો તમે કોમેન્ટમાં જણાવજો. આટલા વિસ્તાર આપણે યાદ કર્યા છે, ભૂલી પણ ગયો હોઈશ. કદાચ અંજાર પણ આવી જાય. હાલો, અંજાર અને ગાંધીધામ લગભગ પૂર્વમાં આવી જાય છે, પણ ગાંધીધામને આપણે પૂર્વમાં રાખીએ છીએ, એટલે ગાંધીધામની અંદર પણ એકંદરે સારો વરસાદ થશે. અને પશ્ચિમ કચ્છની આપણે હવે વાત કરીએ, ખાસ કરી વળીથી વિસ્તાર આપણે જણાવી દઈએ, માંડવી, મુન્દ્રા, અબડાસા, ભુજ, આટલા વિસ્તારો અને અંજારને પણ એડ કરી નાખીએ છીએ આપણે. રાપરને તો પૂર્વ કચ્છમાં આવે છે. તો આટલા વિસ્તારો છે તેની અંદર પણ આ રાઉન્ડની અંદર મતલબ કે 28, 29 અને 30 જુલાઈ સુધીમાં આ વિસ્તારોને પણ મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ મળે તેવી હાલ આશા દેખાઈ રહી છે. મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ ત્યાં પણ જોવા મળી શકે છે. વાવણી લાયક વરસાદથી થોડોક વરસાદ છે વધુ જોવા મળી શકે છે. અને આ વિસ્તારોની અંદર પણ એકંદરે સારા વરસાદની સંભાવના લાગી રહી છે. આવતા 24-48 કલાકની અંદર ત્યાં પણ વરસાદની ગતિની અંદર મોટો વધારો થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો આ હતી ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની અપડેટ અને આખા ગુજરાતની અપડેટ આવતા 24-48 કલાકની. આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ આજે રાત્રે સુધીના, તો એમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મધ્યમથી ભારે અને અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આવતા 24-48 કલાકમાં રીતસરનું મેઘતાંડવ થશે. 24-48 કલાક પછી કે 24-48 કલાકમાં જ ઉત્તર ગુજરાતમાં પણ મેઘતાંડવ થવાની છે. એની સાથે સાથે પૂર્વ કચ્છના અમુક ભાગો છે ત્યાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર અને પશ્ચિમ કચ્છના ભાગો છે, ત્યાં પણ સારા વરસાદના રાઉન્ડ છે એ જોવા મળી શકે છે આવતા દિવસોની અંદર. એટલે કે ત્યાં ઝાપટાનો વિસ્તારની અંદર વધારો થશે, ધીમે ધીમે વરસાદી ગતિમાં વધારો જોવા મળી શકે છે. મળીશું નેક્સ્ટ એપ્રિલમાં. ત્યાં સુધી બધાનો આભાર.